નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામને લઈને મોટા સમાચાર આવ્યા છે। સોના અને ચાંદીની બજાર છેલ્લા 3 દિવસમાં થઈ ગઈ છે ખેદાન મેદાન। સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર નોંધાઈ ગયો છે। તો આજે વાત કરશું કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ। તેની વાત કરતાં પહેલાં જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો યુદ્ધ વિરામ નજીક હોવાના દાવા વચ્ચે યુક્રેને રશિયા ઉપર નેપ્ચ્યુન મિસાઇલથી હુમલો કર્યો છે અને આ હુમલા બાદ પુતિન વળતો હુમલો યુક્રેન ઉપર પણ કરી શકે છે। અને આ બાજુ રશિયા યુક્રેન વચ્ચે ટ્રમ્પ દ્વારા વધુ એકવાર જે યુદ્ધ વિરામની જે વાતો ચાલી રહી છે તેમાં મોટા સમાચાર આવ્યા। મોટો દાવો કર્યો કે પુતિન હવે જલ્દીથી જ મંત્રણા કરી શકે ટ્રમ્પ સાથે અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ નજીક છે। ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ઇઝરાયલ દ્વારા યેમેનના હાઉથી ઉગ્રવાદીઓ સામે નવેસરથી સૈન્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે હાઉથી ઉગ્રવાદીઓ ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે પાછલા કેટલાક દિવસથી અને જો બાઇડન સત્તા છોડતા પહેલાં ઇઝરાયલ હમાસ વચ્ચે ગોઠવી રહ્યા છે શાંતિ મંત્રણાનો તખતો। જો બાઇડને સંકેત આપ્યા હતા કે તે સત્તા છોડતા પહેલાં ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માંગે છે। અને આ બાજુ ઇકોનોમિક કન્ડિશન ડેટા ઉપર નજર કરીએ તો અપેક્ષાથી ઊંચા આવેલા નોન ફાર્મ પેરોલ ડેટાને પગલે ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવા મામલે હવે કોઈ ઉતાવળ નહીં થાય તેવું એક ચોક્કસ તારણ સામે આવી રહ્યું છે। નોન ફાર્મ પેરોલ ડેટા પર નજર કરીએ તો જે અપેક્ષા હતી તેના કરતાં ખૂબ જ ઊંચા આવ્યા છે નોન ફાર્મ પેરોલ ડેટા। તે સિવાય અનએમ્પ્લોયમેન્ટ રેટ અપેક્ષા મુજબ આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સોના ચાંદીના ભાવની ખાસ અપડેટ પહેલાં ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 3 દિવસથી મોટી વધઘટ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળો। 2 વર્ષની સૌથી ઊંચી સપાટીએ ડોલર ઇન્ડેક્સ આગ ઝરતી તેજી। ડોલર ઇન્ડેક્સની 24 કલાકની રેન્જ ઊંચામાં 110 પોઈન્ટ નજીક પહોંચી ગયો છે। ડોલર ઇન્ડેક્સ અભૂતપૂર્વ તેજી તરફ ડોલર આગળ વધી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ, 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સીમિત રેન્જ વચ્ચે ચાંદી છેલ્લા 25 દિવસની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે। ગત સપ્તાહની શરૂઆતે ચાંદીમાં જે નરમાઈ જોવા મળી ત્યારબાદ હવે ફરીથી મજબૂતી તરફી ટ્રેન્ડ ચાંદીમાં દેખાઈ રહ્યો છે। ચાંદીના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો બે તરફી વધઘટ વચ્ચે ઉછળી અને ચાંદી $30.70 ઊંચી સપાટી સુધી પહોંચી ગઈ હતી। ચાંદીના ભાવની રેન્જ જોઈએ તો $29.95 નીચામાં અને ઊંચામાં $30.70 સુધીની ચાંદીની રેન્જ જોવા મળી હતી। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 30.84 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 29.46 અગત્યનો સપોર્ટ। આ બંને રેન્જ વચ્ચે ચાંદી અથડાઈ શકે છે। ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો હાલ પ્રવર્તી રહેલા જીઓપોલિટિકલ સંજોગો, વધી રહેલી ચાંદીની માંગ અને ઇકોનોમિક અસ્થિરતાએ ચાંદીના ભાવને સપોર્ટ આપ્યો છે, જેને લઈને ચાંદીમાં દરેક ઘટાડે ઉછાળો જોવાયો અને છેલ્લા એક સપ્તાહથી ચાંદીમાં મજબૂતી તરફી ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। આજે 11 જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $30.38, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $51,200, 1 કિલો 999, ચાંદી $93,000, 999 જીએસટી સાથે ચાંદી $93,350 અને ચાંદી MCX $92,506 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ સપ્તાહની શરૂઆતમાં જે ઘટાડો જોવાયો ત્યારબાદ હવે છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં 999 ચાંદી પ્રતિ કિલોએ $2,500 ઉછાળા સાથે મોંઘી થઈ ગઈ છે। અને સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 1 મહિનાથી સીમિત વધઘટ બાદ હવે છેલ્લા 10 દિવસથી સોનામાં તેજી તરફી પવન ફૂંકાઈ રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સાપ્તાહિક ચાર્ટમાં સોનાએ બે તરફી વધઘટ વચ્ચે એક ધારી આગે કૂચ બતાવી અને $2700 નજીક પહોંચી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો $2698ની ટોચ બનાવ્યા બાદ સોનામાં પાતળી નરમાઈ જોવા મળી। 24 કલાકની સોનાના ભાવની રેન્જ નીચામાં $2663 અને ઊંચામાં
$2698.57 એટલે કે $2700 નજીક સુધી જોવા મળી છે. ગઈકાલે સોનાના ભાવમાં ચમકારો જોવાયા બાદ હવે ઊંચા નોન ફાર્મ પેરોલ ડેટા આવ્યા, જેને લઈને ડોલર ઇન્ડેક્સમાં ભડકો થઈ ગયો અને ફેડ વ્યાજદર ઘટાડવા મામલે વધુ કૂણું પડે તેવી સંભાવનાઓ વધી રહી છે. તે જોતાં સોના માટે આગામી દિવસોમાં તેજી ટકાવી રાખવી મુશ્કેલ બની શકે છે. FOMC મિનિટ્સમાં લાંબા સમય માટે ઊંચા રેટ જાળવી રાખવાનો સૂર વ્યક્ત થયો. સોના ઉપર દબાણ વધ્યું, પરંતુ ઇકોનોમિક અસ્થિરતા અને જીઓપોલિટિકલ કન્ડિશનના સમાચારોએ સપોર્ટ આપ્યો, જેને લઈને સોનાએ ઊંચી સપાટી જાળવી રાખતા તેજી તરફી ટ્રેન્ડ યથાવત રાખ્યો છે. બિલવાળા સોનાના ભાવમાં ફક્ત 3 દિવસમાં જ પ્રતિ 10 ગ્રામે 1000 અને પ્રતિ 100 ગ્રામે 10,000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં સોનું થઈ ગયું છે મોંઘું. સોનાના ભાવની આજના દિવસ માટેના સપોર્ટ અને અગત્યના રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. અગત્યનો રેઝિસ્ટન્સ $2689. અત્યારે સોનું ત્યાં સ્થિર થયું છે. તે કુદાવશે તો $2700 ઉપર જશે ને નીચામાં 2663 તોડતા સોનું 2650ની અંદર ઉતરી શકે છે. સોના માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ અત્યારે સોનું મજબૂત સ્થિતિમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર સોનું મજબૂત હોવાનું બતાવી રહ્યા છે. તે સિવાય RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે ઓવરબાઉટ કન્ડિશનમાં છે તેવું દર્શાવી રહ્યા છે. સોના માટે તેજી ટકાવવી થોડી મુશ્કેલ બની શકે આગામી દિવસોમાં. આગામી સપ્તાહમાં આજે 11 જાન્યુઆરીએ શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 80,030 રૂપિયા, 22 કેરેટ સોનું 75,000 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 80,500ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું ઉછાળા સાથે મજબૂતી સાથે વેપાર કરી રહ્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં નોંધાયો છે ઉછાળો. આવી રહેલા સમાચારોને લઈ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલી આપો. અને આગળ આગામી 1 મહિનામાં, 3 મહિનામાં અને 2025ના અંત સુધીમાં સોનું ક્યારે કેટલું સસ્તું થશે, મોટું એનાલિસિસ આ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, આવી અપડેટ રોજ જોવા માટે ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.